કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ કંડલા ભારાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના ભારાપર ગામની સીમમાં આવેલ એલપી ગોડાઉન પાછળ બાવળની ઝાડીમાં ધીરજ પ્રેમજી ધેડા રહે ગણેશનગર ગાંધીધામ વાળો પોતાના સાગરીતો સાથે મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે અને અન્ય વાહનોથી આ દારૂનો જથ્થો ભરી સગે વગે કરવાના છે તેવી ચોક્કસ બાતમી આધારે આ જગ્યાએ એલસીબીની ટીમ દ્વારા રેડ કરતા આ મુજબનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ. આરોપીનું નામ ધીરજ પ્રેમજી ધેડા રહે ગણેશનગર ગાંધીધામ કચ્છ દારૂનો જથ્થો મંગાવનાર. કબજે કરેલ મુદ્દામાલ 750 mlની અલગ અલગ બ્રાન્ડની બોટલ 1548 કિંમત રૂપિયા 2,12,400 તેમજ હેવર 5000 સુપર સ્ટ્રોંગ બિયર 1032 કિંમત રૂપિયા 2,27,040 એમ કુલ મળી 22,39,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.